આજે 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન દિવસ નિમિત્તે સુરત શહેર પોલીસ અને ભારતની ભરોસાપાત્ર સોલાર બ્રાન્ડ સોલેક્સ એનર્જી લિમિટેડ દ્વારા પત્રકારોને ફ્રીમાં હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પોલીસ કમિશનર સહિતના હાજર રહેવા પામ્યા હતા। આજે 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન દિવસ નિમિત્તે સુરત શહેર પોલીસ અને ભારતની વિશ્વસનીય અને ભરોસાપાત્ર સોલાર બ્રાન્ડ સોલેક્સ એનર્જી લિમિટેડ દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ સુરત શહેરના અઠવાલા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા અન્ય અધિકારીઓની હાજરીમાં યોજવામાં આવ્યો હતો, જેમાં પોલીસ કમિશનર સહિતના અધિકારીઓના હસ્તે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખાસ કરીને પત્રકારો અને કેમેરામેનો પોતાના જીવના જોખમે વધુ માત્રામાં ટુ વ્હીલર વાહન ઉપર જતા હોય, જેથી તેઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સોલેક્સ એનર્જીના અધિકારીઓ પણ જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે। आज 14 फरवरी है और वैलेंटाइंस डे है। वैलेंटाइंस डे के दिन हम लोग जिसको प्रेम करते हैं अपने परिवार से या किसी को भी, उनको हम लोग गुलाब देते हैं या तो कुछ भी ऐसी प्यार का प्रतीक देते हैं। प्यार का प्रतीक सबसे बड़ा जान होती है आदमी की, कि जान बची रहेगी तो वो प्यार पूरे जीवन भर उम्र भर रहेगा। तो जो किसी की जान जाती है मार्ग अकस्मात के अंदर, तो वो जाने के बाद में जो परिवार का जो परिस्थिति होता है, हाल होता है, वो बहुत बुरा होता है। तो एज अ टोकन ऑफ लव आज 14 फरवरी है, वैलेंटाइन डे है। आज पुलवामा के शहीद भी हुए थे, उनको भी हम याद कर रहे हैं। एज अ टोकन ऑफ लव सोलेक्स ने प्रयास किया है कि हम सबको हेलमेट दे के जबकि सुरक्षा के लिए हम लोग सोचें, और वो सुरक्षा रहेगी तो फैमिली बचेगा तो प्यार रहेगा। ये हमारा पर्पस है। तो हमने आज से शुरू किया कि जो मीडिया कर्मी है, हमारे जो प्रेस एंड मीडिया के जो लोग हैं, जो हमेशा फील्ड पे रहते हैं, सुबह से शाम तक फील्ड पे रहते हैं, उनकी जान की सुरक्षा सबसे, क्योंकि बाकी की जान की वो चिंता करते हैं, बाकी की सुरक्षा की चिंता करते हैं। तो उनकी सुरक्षा के लिए हमने आज सोचा है कि इनके से हम ये अभियान शुरू करते हैं। हमारा अभियान जारी रहेगा, आगे भी रहेगा। આજના સોલેક્સ એનર્જી લિમિટેડ અને સુરત શહેર પોલીસ દ્વારા સુરતીજનોની સાથે સાથે પત્રકારોને પણ ચિંતા કરી તે લોકોને હેલ્મેટ ફ્રીમાં વિતરણ કરવા આવતા પત્રકાર જગતમાં ખરેખર આજે ખુશી વ્યાપી જવા પામી હતી। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।